હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 3નું કોસ્ટ એકાઉન્ટિંગ 1. એમાં આપણે યુનિટ નંબર 2 જોઈ રહ્યા છીએ, લેબર કોસ્ટ. આજે આપણે એમાં ઓક્ટોબર 2023 પૂછાયેલું સમજવાનું છે. શું કહેવા માગે છે? ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઓફ એબીસી લિમિટેડ ફાઇન્ડ આઉટ ધ નેટ વેજીસ પેએબલ ઇન કેશ ફોર જુલાઈ 2023. બરાબર, 2023 માટે આપણે જે પેએબલ વેજીસ છે એટલે કે ચૂકવવાપાત્ર મજૂરી છે રોકડમાં, એ આપણે આમાં બતાવવાની છે. બેઝિક સેલેરી આપી છે, ડીએનએસ અલાઉન્સ આપ્યું છે 40% ઓફ બેઝિક સેલેરી, લીવ સેલેરી 5% ઓફ બેઝિક સેલેરી, બરાબર, એટલે કે રજા માટેના જે સેલેરી હોય, રજાના દિવસો એ કર્મચારી કામ કરતા હોય છે તો એની પણ આપણને સેલેરી આપવી પડે. મેડિકલ અલાઉન્સ આપી છે, બરાબર, એટલે કે આરોગ્ય ભથ્થું. એક્સપેન્સીસ ઓફ ઓન એમ્પ્લોય વેલફેર એટલે કે કર્મચારી કલ્યાણ ખર્ચા. ટોટલ અમાઉન્ટ ડિપોઝિટ ટુ પ્રોવિડન્ટ ફંડ, બરાબર, પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલ ટોટલ આપણે જે છે અમાઉન્ટ છે એ 20,000. અમાઉન્ટ ડિપોઝિટ ટુ ESIS એટલે એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ સ્કીમ, બરાબર, એટલે કે કર્મચારી રાજ્ય વીમા યોજના. એમાં આપણે 4,000 જમા થયા છે. હાઉસ રેન્ટ રિકવર્ડ ફ્રોમ 18 એમ્પ્લોઈઝ એટ ધ રેટ ઓફ 2,500 પર મંથ, બરાબર, એટલે કે મહિનામાં આપણે 18 કર્મચારી પાસેથી જે છે એ ઘર ભાડા માટે આપણે પૈસા લીધા છે, એટલે કે 2,500 એક વ્યક્તિ પાસેથી, એવા 18 વ્યક્તિઓ છે આપણી પાસે. એમ્પ્લોયર્સ કોન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ ઇઝ એટ ઇક્વલ રેટ ઓફ એમ્પ્લોઈઝ કન્ટ્રીબ્યુશન, એટલે કે એમ્પ્લોયરનું એટલું જ કન્ટ્રીબ્યુશન છે. એમ્પ્લોયર એટલે માલિકનું એટલું જ કન્ટ્રીબ્યુશન છે. કેમાં? તો કે પ્રોવિડન્ટ ફંડમાં, કે જેટલું આપણા કર્મચારીનું છે, બરાબર. ચાલો, આટલી વસ્તુ આપી છે અને આપણને એમ કીધું છે કે ભાઈ આપણે જે છે એ પેએબલ કેશ સેલેરી આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે, આપણે જેટલી ચૂકવવાની થાય છે એ. તો સૌપ્રથમ આપણે એક સ્ટેટમેન્ટ બનાવી લઈશું, બરાબર. સ્ટેટમેન્ટ શોવિંગ કોસ્ટ ઓફ લેબર ઓન મંથ ઓફ જુલાઈ 2023, એમાં પર્ટિક્યુલર અને રૂપીસ, બરાબર છે. ચાલો, તો સૌપ્રથમ બેઝિક સેલેરી આપી છે તો એ તો આપણે પે કરવી જ પડશે. તો અહીંયા આપણે લખશું બેઝિક સેલેરી પૂરેપૂરી પેએબલ છે. કેટલી છે? તો કે 1,80,000. ચાલો, બરાબર. પછી બીજા નંબરમાં છે, આપણને કીધું છે ડિયરનેસ અલાઉન્સ, તો એ પણ આપણે પૂરેપૂરું જે છે એ આપણને મળશે. તો કે ડિયરનેસ અલાઉન્સ મળશે નહીં, પણ આપણે ચૂકવવું પડશે, બરાબર છે. 40% ઓફ બેઝિક સેલેરી, તો 40% આપણે બેઝિક સેલેરીના કરી નાખીએ. 1,80,000 ઇન્ટુ 40%, તો 72,000 આપણે આ વસ્તુ, બરાબર છે. ચાલો, આપણને કીધું છે લીવ સેલેરી 5% ઓફ બેઝિક સેલેરી, આપણને લીવ સેલેરી આપવી પડે છે, બરાબર, અને એ આપણે બેઝિક સેલેરીના જે છે એ 5%, તો એ પણ આપણે આપવા પડશે. અને આ હતું 40%, બરાબર છે. ચાલો, તો લીવ સેલેરી છે 1,80,000 ઇન્ટુ 5%, એટલે કે 9,000 આપણે એ આવશે. પછી છે મેડિકલ અલાઉન્સ, તો મેડિકલ અલાઉન્સ પણ આપણે આપવું પડશે અને એ પણ રોકડમાં, બરાબર છે. તો મેડિકલ અલાઉન્સ એટલે કે આરોગ્ય ભથ્થું, તો 2,000 આપણે એ પણ આપવા પડશે. પછી છે એક્સપેન્સીસ ઓન એમ્પ્લોઈઝ વેલફેર. ચાલો, કર્મચારી કલ્યાણ ખર્ચા, તો કર્મચારી કલ્યાણ ખર્ચા આપણને એટલે કે આપણે ઓફિસમાં કર્મચારી કામ કરતો હોય તો એની પાછળ ઘણા બધા ખર્ચ કરવા પડતા, ચા કોફી પાણી, બરાબર છે. આ સિવાય જો નાસ્તો કે જમવાનું પણ સુવિધા હોય તો એ પણ આપણે કર્મચારી કલ્યાણ ખર્ચમાં એડ ઓન કરી શકીએ. આ સિવાય કર્મચારી કામ માટે બહાર જતો હોય, બરાબર, તો એના કોઈ પણ કારની સવલત અથવા તો વ્હીકલ આપણે એને આપતા હોય તો એ પણ કર્મચારી કલ્યાણ ખર્ચમાં આવે. પણ આપણે કર્મચારીને રોકડ આપતા નથી એની સેલેરીમાં મંથમાં, કે ભાઈ આલે આ જેટલો ખર્ચ થાય એટલો તું લઈ જાજે, એમ નહીં. પણ જ્યારે એ જશે અથવા તો જ્યારે એનો યુઝ કરશે ત્યારે આપણે કંપની જ એ વસ્તુ ભોગવશે, બરાબર, એને રોકડમાં ચૂકવવાનું થતું નથી. એટલે આપણે આ લખશું ખરી પણ એમાં કાંઈ આવશે નહીં. તો એક્સપેન્સીસ ઓન એમ્પ્લોઈઝ વેલફેર, બરાબર, એટલે કર્મચારી કલ્યાણ ખર્ચા આપણે રોકડમાં ચૂકવશું નહીં કર્મચારીને. કર્મચારી એનો લાભ મેળવશે પણ આપણે એને રોકડમાં કોઈ વસ્તુ ચૂકવવાની થતી નથી. પછી છે
ટોટલ અમાઉન્ટ ડિપોઝિટ ટુ પ્રોવિડન્ટ ફંડ. ચાલો, તો ટોટલ અમાઉન્ટ આપણે છે એ 20,000 જમા થયું છે અને પ્રોવિડન્ટ ફંડમાં આપણને વધારાની માહિતીમાં એમ કીધું છે કે એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ ઇઝ એટ ઇક્વલ રેટ ઓફ એમ્પ્લોઈઝ કન્ટ્રીબ્યુશન. બરાબર, એટલે કે એટલો ને એટલો ફાળો કોનો છે તો કે આપણા કર્મચારીનો છે અને એટલો ને એટલો ફાળો પાછો માલિકનો છે. અહીંયા આપણે લખશું એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન, બરાબર છે, ઓન પ્રોવિડન્ટ ફંડ. બરાબર છે. ચાલો, ટુ પ્રોવિડન્ટ ફંડ. પણ એક વસ્તુ છે, એમ્પ્લોયર નહીં પણ એમ્પ્લોઈઝ. બરાબર, એમ્પ્લોઈઝ શું કામ તો કે હવે જો આપણે પ્રોવિડન્ટ ફંડના તમને ખબર છે એ પ્રમાણે બે ભાગ પડે છે. બરાબર, એક માલિક ચૂકવે છે, ઓનર, બરાબર, અથવા તો એમ્પ્લોયર, અને એક એમ્પ્લોયી ચૂકવે છે. બરાબર છે. હવે જે એમ્પ્લોયી ચૂકવે છે ને એનો જે ફાળો છે એ ફાળો ઓલરેડી આપણે એના સેલેરીમાંથી શું કરી નાખશું તો કે કટ કરી નાખશું. બરાબર છે. તો આને આપણે માઇનસમાં અહીંયા એમ્પ્લોયીનો જે ફાળો છે, એમ્પ્લોયીનો કેટલો ફાળો છે તો કે 10,000. 20,000 ટોટલ છે, 10,000 આપણે એમ્પ્લોયીનો ફાળો આપવાનો છે એટલે અહીંયા આવશે 10,000. બરાબર છે. ચાલો, પછી છે બીજા નંબરમાં આ એમ્પ્લોયીનું આપણે પીએફનું કામ થઈ ગયું. પછી અમાઉન્ટ ડિપોઝિટ ટુ ESIS, એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ સ્કીમ. બરાબર છે, એટલે કે રાજ્ય વીમા યોજનામાં ફાળો. બરાબર, તો જે રાજ્ય વીમા યોજનામાં આપણને જે અમાઉન્ટ આવ્યું છે, અમાઉન્ટ ડિપોઝિટ કર્યું છે, માલિક ડાયરેક્ટ સીધો જમા કરી દેશે. એના માટે એમ્પ્લોયીને કોઈ પણ વસ્તુ આપવાની જરૂર નથી. તો અહીંયા હું ખાલી લખી નાખું છું ESIS અને ત્યાં હું ડેશ કરી નાખું. બરાબર, એ આપણને કાંઈ મળશે નહીં, અથવા તો જે કર્મચારીને આપણે કાંઈ આપવાનું થશે નહીં. પછી છે હાઉસ રેન્ટ રિકવર્ડ ફ્રોમ 18 એમ્પ્લોઈઝ એટ ધ રેટ ઓફ 2,500 પર મંથ. બરાબર, એટલે કે પર મંથ આપણે 18 એમ્પ્લોય પાસેથી 2,500 રૂપિયા લઈ છીએ. બરાબર છે. તો એ વસ્તુ આપણે અહીંયા લખશું હાઉસ રેન્ટ રિકવર્ડ. તો એ રિકવર કેટલું થશે તો કે એ રિકવર થશે 2,500 એક એમ્પ્લોય પાસેથી. એવા આપણે 18 એમ્પ્લોય પાસેથી 2,500 લઈએ છીએ. બરાબર, તો એ બધાએ આપણે કેનામાંથી તો કે એમ્પ્લોયના એકાઉન્ટમાંથી કટ કરશું. તો 2,500 ઇન્ટુ 18. બરાબર, તો 45,000 આપણે શું કરશું તો કે માઇનસ કરશું આપણે બધાના એકાઉન્ટમાંથી. ચાલો, પછી એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ એ વસ્તુ થઈ ગઈ. બરાબર છે. તો બધી વસ્તુ આપણે જોઈ લીધી છે. બરાબર, આટલી જ વસ્તુ આવશે, આ સિવાય કાંઈ આવશે નહીં. બરાબર છે. તો જોઈએ ઇન્કમમાંથી આપણે આ બધું શું કરશું માઇનસ કરશું. બરાબર, તો 55,000 અહીંયા માઇનસ થશે બધી વસ્તુમાંથી. બરાબર છે. ચાલો, તો 1,80,000 પ્લસ 72,000 પ્લસ 9,000 પ્લસ 2,000 માઇનસ 55,000. તો એ આવશે 2,08,000 અને એ આવશે આપણું જે મંથલી આપણે કેશમાં આપણે આપવાનું છે. બરાબર છે. તો અહીં લખશું કોસ્ટ ઓફ લેબર ઓન મંથ ઓફ ક્યુ છે તો કે જુલાઈ 2023 અને એ આવ્યું 2,08,000. બરાબર, એવું હોય તો પાછું આપણે એક વખત રિપીટ કરી નાખીએ. બેઝિક સેલેરી, ડિયરનેસ અલાઉન્સ, લીવ સેલેરી, મેડિકલ અલાઉન્સ, આ બધી વસ્તુ ભેગી થઈને આપણે ઇન્કમ જે છે એ મજૂરને દેવાની થશે. પછી બીજા નંબરમાં એક્સપેન્સીસ ઓન એમ્પ્લોય વેલફેર, એમાંથી કાંઈ આપણે દેવાનું થતું નથી. એમ્પ્લોઈઝ કન્ટ્રીબ્યુશન, તો એનું એમ્પ્લોયનું જે કન્ટ્રીબ્યુશન છે એને આપણે સેલેરીમાંથી માઇનસ કરી અને એના પીએફના એકાઉન્ટમાં જવા દેશું. પછી ESTS, તો એ પણ કાંઈ આવશે નહીં. અને હાઉસ રેન્ટ અલાઉન્સ, બરાબર છે. તો એ આપણે જેટલું અલાઉન્સ છે એટલું આપણે એના સેલેરીમાંથી કટ કરી નાખશું. બરાબર છે. તો ચાલો, એ વસ્તુ માઇનસ થઈ જશે અને પછી આપણી પાસે જે વધશે એ આપણે જે કેશમાં આપણે એને ચૂકવવાનું થશે એ થશે 2,08,000. તો આ હતું આપણું ઓક્ટોબર 2023માં પૂછાયેલો દાખલો. બરાબર છે. છતાં કાંઈ ના સમજમાં આવ્યું હોય તો મને પ્લીઝ કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. થેન્ક યુ.